બધા પશુપાલક મિત્રોનો ફરી એકવાર સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મમાં। મિત્રો આજે આપણે ત્યાંથી કુલ 17-18 ભેંસો વેચાઈને નાની નરોલી સુરતમાં જઈ રહી છે। તમે જોઈ શકો છો સામે ગાડી પણ આવી ગઈ છે ભેંસો ભરવા માટે, તેમજ અહીંયા તમે ભેંસો જોઈ શકો છો। બહુ બોળા પ્રમાણમાં ભેંસો છે, કુલ 17-18 જેટલી ભેંસો આપણે સુરત નાની નરોલી આપી છે। તો આ વિડીયોમાં આપણે બધી ભેંસોની A to Z જાણકારી આપીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો। આ ભેંસ અત્યારે દોરાઈ ગઈ છે, બીજું વેતર વિયાણે છે અને વિયાઈને આજે બીજો ત્રીજો દિવસ છે। આખા દિવસનું 14-15 લીટર દૂધ આપવાવાળી ભેંસ છે। અત્યારે એનું દૂધ દોરાઈ ગયું છે, ખાલી બાવલું જોઈ શકો છો, એકદમ ખાલી બાવલું છે અને આખા દિવસનું 14-15 લીટર દૂધ આપે એવી ભેંસ છે। એક તમે આ ગાભણ ભેંસ જોઈ શકો છો, અઠવાડિયા 10 દિવસની કાચી છે, હજી પૂરું બાવલું હવે બનાવશે, ચોથું વેતર વિયાવાની છે અને આપણા વાવ ભાભર વિસ્તારની છે અને અઠવાડિયા 10 દિવસની કાચી છે। એ પણ આખા દિવસનું 13-14 લીટર દૂધ આપે છે ભેંસ। તમે જોઈ શકો છો ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન અને એનો હાડપલ્લો જોઈ શકો છો। બહુ મોટી ભેંસને બહુ લાજવાબ ભેંસ છે। તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો, આ પણ 15-20 દિવસની કાચી છે। એનો તમે હાડપલ્લો જોઈ શકો છો, ફૂલ હાઇટવાળી ને ફૂલ વજનવાળી ભેંસ છે। એ પણ આખા દિવસનું 17-18 લીટર દૂધ આપવાવાળી ભેંસ છે। 15-20 દિવસની કાચી છે ને હજી પૂરું બાવલું હજી હવે બનાવશે, એ પણ ચોથું વેતર વિયાવાની છે। એક તમે આ ભેંસ જોઈ શકો છો, આ અઠવાડિયાની વિયાયેલી છે અને અત્યારે એનું દૂધ નીકળી ગયું છે। તમે ખાલી બાવલું જોઈ શકો છો એનું, એ પણ આખા દિવસનું 14 લીટર દૂધ આરામથી આપશે। અત્યારે તમે એનું ખાલી બાવલું જોઈ શકો છો, અઠવાડિયાની વિયાયેલી છે, ફૂલ હાઇટવાળી છે અને એનું તમે રંગરૂપ ને બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। આ ત્રીજું વેતર વિયાણી છે। એક તમે આ ભેંસ જોઈ શકો છો, આ ભેંસ પણ ત્રીજું વેતર વિયાણી છે। એનો તમે હાડપલ્લો જોઈ શકો છો, બહુ મજબૂત ભેંસ છે, આખા દિવસનું 16-17 લીટર દૂધ આપે એવી ભેંસ છે અને આ ભેંસ કાલે સાંજે વિયાણી છે। એનું તમે બાવલું, એનું બોડી સ્ટ્રક્ચર ને વજન જોઈ શકો છો, એ પણ અત્યારે દોરાઈ ગઈ છે। એક તમે આ ગાભણ ભેંસ જોઈ શકો છો, આ 4-5 દિવસની કાચી છે। એની તમે ઊંચાઈ, લંબાઈ અને વજન જોઈ શકો છો, બાવલું, એની શરીરની મજબૂતાઈ જોઈ શકો છો, એ પણ બહુ લાજવાબ ભેંસ છે અને આખા દિવસનું 15-16 લીટર દૂધ આપે એવી ભેંસ છે। તમે ખાલી એનું બાવલું જુઓ અને ઓચળના ગાળા, બધી રીતે લાજવાબ ભેંસ છે। પછી તમે એક અહીંયા જોઈ શકો છો ભેંસ, આ પણ અત્યારે દોરાઈને આવી છે। આ પણ ફૂલ હાઇટવાળી ને ફૂલ વજનવાળી ભેંસ છે। એનું પણ દૂધ દોરાઈ ગયું છે અત્યારે, એનું તમે મજબૂત બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, એ પણ આખા દિવસનું 12-13 લીટર દૂધ આપે એવી ભેંસ છે। આ તમે એનું બાવલું જોઈ શકો છો, એકદમ ખાલી બાવલું છે, એ પણ અત્યારે દોરાઈને આવી છે। એક તમે આ ગાભણ ભેંસ જોઈ શકો છો, આ પણ 15-20 દિવસની કાચી છે। એનું તમે રંગરૂપ, બોડી સ્ટ્રક્ચર ને વજન જોઈ શકો છો, એ પણ આખા દિવસનું 12 લીટર દૂધ આપે એવી ભેંસ છે। એક તમે આ ભેંસ જોઈ શકો છો, ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન, રંગરૂપ, બોડી સ્ટ્રક્ચર અને તમે એનું બાવલું જોઈ શકો છો। આ વિયાવામાં 4-5 દિવસની કાચી છે, એ પણ આખા દિવસનું 12-13 લીટર દૂધ આરામથી આપશે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો, આ પણ આપણા વાવ ભાભર વિસ્તારની છે। એક આ ભેંસ જોઈ શકો છો, આ પણ એકદમ તાજી વિયાયેલી ભેંસ છે અને એને વિયાણાને લગભગ 4-5 દિવસ જેવું થયું છે। એમાં આખા દિવસનું 10 લીટર દૂધ હાલમાં હાજર છે, એ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે। તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો, ફૂલ હાઇટવાળી, ફૂલ વજનવાળી ને ફૂલ હાડપલ્લાવાળી ભેંસ છે અને 4-5 દિવસની કાચી છે। એનું તમે બાવલું, બોડી સ્ટ્રક્ચર અને વજન જોઈ શકો છો, વાંચણના ગાળા જોઈ શકો છો, બહુ લાજવાબ ભેંસ છે અને એ પણ વિયાવામાં 7-8 દિવસની કાચી છે। આ તમે એનું બાવલું જોઈ શકો છો અને આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો, બહુ મજબૂત ને બહુ લાજવાબ ભેંસ છે, આપણા વાવ ભાભર વિસ્તારની છે અને છૂટી રખડેલી ભેંસ છે। આ પણ આખા દિવસનું 14 લીટર દૂધ આપે એવી ભેંસ છે। તમે ભેંસનો હાડપલ્લો, બોડી સ્ટ્રક્ચર ને એનું રંગરૂપ જોઈ શકો છો, બહુ લાજવાબ ભેંસ છે। તો પશુપાલક મિત્રો તમે એક આ પ્યોર કચ્છ ભુજ વિસ્તારની ભૂરી ભેંસ જોઈ શકો છો, ફૂલ હાઇટવાળી ને ફૂલ હાડપલ્લાવાળી ભેંસ છે અને છૂટી રખડેલી ભેંસ છે, કચ્છ ભુજ વિસ્તારની છે અને એમાં આખા દિવસનું હાલમાં 12 લીટર દૂધ તૈયાર છે। એનો તમે હાડપલ્લો, રંગરૂપ ને વજન જોઈ શકો છો। અત્યારે તો ભેંસ દોરાઈ ગઈ છે એટલે તમને દિમાગમાં નહીં આવે ભેંસ, બહુ લાજવાબ ભેંસ છે। આ તમે એનું રંગરૂપ જોઈ શકો છો। એક આ પ્યોર બન્ની નસલની ભૂરી ભેંસ જોઈ શકો છો, 100% બન્ની, ઓરિજિનલ બન્ની નસલની છે। એનું તમે રંગરૂપ અને જોઈ શકો છો, બહુ લાજવાબ ભેંસ છે। અત્યારે આ ભેંસ દોરાઈ ગઈ છે
એનું તમે ખાલી બાવલું જોઈ શકો છો. આમાં પણ હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે. ફૂલ હાઇટવાળીને એનું તમે રંગરૂપ જોઈ શકો છો. ઓરિજિનલ પ્યોર બન્ની નસલની ભેંસ છે. એક આ ભેંસ જોઈ શકો છો. આ પણ અત્યારે દોરાઈ ગઈ છે. એનું તમે હાડપલ્લો જોઈ શકો છો. ફૂલ હાઇટવાળી ને વજનવાળી ભેંસ છે. એમાં પણ હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે. એ પણ આખા દિવસનું 14-15 લીટર દૂધ આરામથી આપશે. એક તમે આ ભેંસ જોઈ શકો છો. આ પણ અત્યારે દોરાઈ ગઈ છે ને એમાં હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ હાજરમાં છે. એ પણ આખા દિવસનું 12-13 લીટર દૂધ આરામથી આપશે. આ મેં તમને જેટલી પણ ભેંસો બતાવી એ બધી દોરાઈ ગઈ છે. તેમજ આ બધી ભેંસો જંગલમાં છૂટી રખડેલી ભેંસો છે. એક તમે આ મીડિયમ ભેંસ જોઈ શકો છો. એક શીંગડે ખાંડી છે. આ પણ દોરાઈને આવી છે અત્યારે. એનું તમે ખાલી બાવલું જોઈ શકો છો. ફૂલ હાઇટવાળી છે અને એમાં પણ હાલમાં આખા દિવસનું 10 લીટર દૂધ હાજરમાં છે. એટલે કે એક ટાઈમનું 5-5 લીટર દૂધ એમાં હાજરમાં છે. આ બધી ભેંસો આપણે સુરત નાની નરોલી આપી છે. તો તમારે પણ આવી સારી સારી ભેંસો ખરીદવી હોય તો અમારો સંપર્ક કરો. અમારું ગામ વાસરડા, તાલુકો વાવ, જિલ્લો થરાદ. અમારે ત્યાં રહેવા ખાવા પીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ જંગલમાં આજુબાજુ ગામડામાંથી ફરીને માલ અપાવીએ છીએ. તો કોઈ પણ ભાઈને ભેંસો ખરીદવી હોય તે અમારો સંપર્ક કરી શકે છે. મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલ છે.